નમસ્કાર. ગઈકાલે આપણે છેલ્લે સ્વાધ્યાય 3.1નો પહેલો પ્રશ્ન જોઈ ગયા હતા. ફરી યાદ કરાવી દઉં કે તમે જ્યારે પણ આ ચેપ્ટર ગણો છો, આના પછી જે ચોથું ચેપ્ટર છે દ્વિઘાત સમીકરણ, બંનેમાં રકમો બધી સરખી જ લાગશે, પણ ત્યાં દ્વિઘાતમાં એક ચલ હશે, અહીંયા બે ચલ છે. એટલે ખાસ પહેલાં તો આ બે ચલવાળું છે ને એ ખાસ સમજજો. અને મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે તમને ભલે ખબર પડી જાય છતાં રકમ 2-3 વાર ફરી વાંચજો, સ્પષ્ટ બધું મગજમાં થઈ જાય, પછી જેનું સમીકરણ લખજો. આવું ભલે એક સ્વાધ્યાયમાં થોડી વાર લાગે, પણ નિરાતે જજો, ખોટી ઉતાવળ નહીં કરતા, કેમ કે આમાં લગભગ દર વર્ષે ઉતાવળમાં જ આના કરતાં આ બમણા છે, આનાથી આ અડધા છે, એવા બધા પ્રશ્નોમાં અટવાતા ભૂલ થતી હોય છે અને માર્ક્સ જતા હોય છે. એટલે ખાસ તમને ખબર પડી જાય તોય 2 વખત પહેલાં રકમ ક્લિયર કરજો, પછી કામ કરજો. બીજું, આપણે હોમવર્ક મોઢે કરવાનું હોય છે, પણ અત્યારે તો તમે નોટમાં જ ઉતારો છો. તો નોટમાં ઉતારો ને ત્યારે પણ એવો પ્રયત્ન કરવો કે તમે પહેલાં વિડીયો જોઈ ગયા, સમજી ગયા છો, પછી રકમ સામે રાખી. વિડીયો જુઓ ને ત્યારે રકમ તો સામે રાખવી જ, જેથી કરીને ફટાફટ અહીંયા સમજાવતા હોય ત્યારે ખ્યાલ આવે કે આ રકમ છે તો આમાં આ કીધું છે ને આ કામ કર્યું. પછી જ્યારે નોટમાં લખો ને ત્યારે ભલે છેકછાક થાય, પણ ટેક્સ્ટબુકમાંથી રકમ જોઈને ડાયરેક્ટ પ્રયત્ન કરજો જાતે લખવાનો, જેથી કરીને તમારે સોલ્વ થતું જાય. હોમવર્ક તો અત્યારે હોતું નથી, તમારે બુકમાં જ ઉતારવાનું હોય છે. અને એમાં જે અઘરા દાખલા, અગત્યના દાખલા હોય, થિયરી અમુક અગત્યની હોય, એ રફ કામમાં કીધું નથી, છતાં એકવાર લખી નાખવી ફટાફટ, જેથી કરીને તમારો એ કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. અને આના ફાયદા ઘણા છે. આ જે અત્યારે ચાલશે અને આ જે ચેપ્ટર છે ને 2-3 ચેપ્ટર, એનો તો ઘણો ફાયદો છે. એટલે તમે ખાસ પહેલાં તો આ ક્લિયર કરજો, જેથી કરીને આગળના ચેપ્ટરમાં સરળતા રહેશે. ચલો, તો પહેલો પ્રશ્ન આપણે જોઈ ગયા હતા સ્વાધ્યાય 3.1માં. બીજો પ્રશ્ન, ક્રિકેટ ટીમના પ્રશિક્ષક ₹3900માં 3 બેટ અને 6 દડાઓ ખરીદે છે, અને પછી તે બીજું તે જ પ્રકારનું 1 બેટ અને તે જ પ્રકારના વધુ 3 દડાઓ ₹1300માં ખરીદે છે. તો આ પરિસ્થિતિને બેઝિક અને ભૌમિતિક રીતે દર્શાવો. ચલો, બેઝિક રીતે એટલે સમીકરણ સ્વરૂપે, અને ભૌમિતિક રીતે એટલે આલેખની રીતે દર્શાવવાના છે. ચાલો, તો હવે અહીંયા ધારી લઈએ, ધારો કે એક બેટની કિંમત ₹X છે અને એક દડાની કિંમત ₹Y છે. ચાલો, આપણે બેઝિક રીતે અને ભૌમિતિક રીતે એટલે આલેખની રીતે દર્શાવવાનું છે અને સમીકરણમાં દર્શાવવાનું છે. આપણે ઉદાહરણ તો આગળ જોઈ ગયા છીએ. હવે તમને અહીંયા કીધું છે પહેલો 2 સમીકરણ બનાવવાના છે, એટલે 2 શરત હોવી જોઈએ. તો આપણી પાસે પહેલી શરત એવી છે, 3 બેટ અને 6 દડાઓ ₹3900માં ખરીદે છે. તો 3 બેટ અને 6 દડાની કુલ કિંમત ₹3900 છે. ભાઈ, એક બેટની કિંમત X તો 3 બેટની 3X, એક દડાની કિંમત Y તો 6 દડાની 6Y, તો 3X + 6Y, તો કુલ કિંમત કેટલી થાય છે? 3900. એને આપણે આ સમીકરણ મળી ગયું. બધામાંથી 3 કોમન નીકળે છે, એટલે X + 2Y = અહીંયા 1300 થઈ જશે, 3 કોમન આવે એટલે. હવે 1300ને આ બાજુ લઈ લઈએ તો X + 2Y - 1300 = 0. આ પ્રમાણિત સ્વરૂપમાં લખી દીધા. આ પહેલું સમીકરણ. ચાલો, ત્યાર પછી તમને એવું કીધું છે, જો અહીંયા બાજુમાં જ્યાં પણ લખેલો એ આગળના ચેપ્ટરમાં વાત થઈ, તમારે નીચે કન્ટિન્યુ જ લખવાનું છે. એક બેટ અને 3 દડાની કુલ કિંમત ₹1300 છે. આવું બીજું વિધાન તમને આપ્યું છે. તો એક બેટની કિંમત X + 3 દડાની કિંમત 3Y = કુલ કિંમત કેટલી? 1300. 1300ને આ બાજુ લઈએ, પ્રમાણિત સ્વરૂપ થઈ ગયું. X + 3Y = -1300 = 0. હવે આ બેઝિક રીતે આપણે લખી દીધું. પરિણામ 1 અને 2 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે. હવે એને આપણે આલેખમાં દર્શાવવાના છે. ચાલો, આલેખમાં દર્શાવવાના છે એટલે એનું આપણે ભૌમિતિક નિરૂપણ કરવાનું છે. હવે આનું ભૌમિતિક નિરૂપણ આપણે કરવું છે. ચાલો, ભૌમિતિક નિરૂપણ કરવા માટે મેં પહેલાં સમીકરણ લીધું, X + 2Y - 1300. ચાલો, પહેલાં તો આનો આલેખ કેવો આવશે ને એ નક્કી કરીએ. જો ગુણોત્તર પરથી વિચારો, A1/A2 એટલે 1/1 કેટલા થાય? 1. B1/B2 2/3. બોલો, 1 નથી થતા, એટલે કે A1/A2 ≠ B1/B2, એટલે કે LHSનો ગુણોત્તર જ સમાન આવતો નથી. તો આને અનન્ય ઉકેલ મળે, એનો આલેખ એક બિંદુમાં છેદતી રેખાઓ મળે. આ આપણે નક્કી કરતાં શીખી ગયા છીએ. તો હવે આલેખ જોઈએ. ચલો, X + 2Y - 1300 = 0. એક્સને કરતાં બનાવું, 2Y સામે જશે તો 1300 - 2Y થઈ જવાના.
વાયની હું કિંમત લઉં, ભાઈ મોટી કિંમત છે ને એટલે હું 300 400 500 એવી કિંમતો લીધી છે. જુઓ અહીંયા 300 લીધા તો અહીંયા 300 મૂકી તો 1300 - 600 એટલે 700. 400 મૂકું તો 1300 - 800 એટલે 500. 500 મૂકું તો 1300 - 1000 એટલે 300. તો આ એક્સ છે, આ વાય છે, તો 700 300, 500 400 અને 300 500 આ બિંદુઓ મળ્યા. બીજું સમીકરણ લીધું x + 3y - 1300 = 0. તો x = 1300 - 3y. તો અહીંયા વાયની અલગ અલગ કિંમત લેતા જઈએ. પહેલાં 300 લીધા તો 1300 - 900 400. 400 લઈએ 1300 - 1200 100 અને 200 લીધા તો 1300 - 600 એટલે 700. તો આ અહીંયા એક્સ પાછળ છે, બિંદુ થવાના 400 300 100 400 અને 700 200. હવે એને આપણે આલેખ પર દર્શાવે, પણ અહીંયા આલેખ 1 2 3 સ્કેલ માપ લેવા જઈશું ને તો નહીં થાય, કેમ કે આપણે દર્શાવવાના 700 800 ને એવા બધા. તો આપણે સ્કેલ માપ લઈએ 100. એક્સ અક્ષ પર 100 લઈએ ને તો 0 100 200 300 400 500 આ રીતે 800 સુધી લીધા. વાય અક્ષ પર પણ 100 200 300 એમ લીધા. ભાઈ ઋણ કિંમતો નથી એટલે ઋણ ખાલી 2 જ લીધી આપણે, 1 લ્યો તોય ચાલે. ચલો હવે પહેલું બિંદુ આનું દર્શાવતા જઈએ. 700 300 700 300 અહીંયા આવશે, 500 400 અહીંયા આવશે અને 300 500 અહીંયા આવશે. ચાલો તો આ બે મિસ્ટેકથી બિંદુ દર્શાવેલ છે એટલે અવગણજો. ચાલો અહીંયા થઈ ગયા, ત્રણેયને જોડતી એક રેખા દર્શાવી દઈએ. અહીંયા એનું આપણે સમીકરણ લખી દીધું એક છેડે. હવે અહીંયા બાકીના બિંદુ 400 300 100 400 અને 700 200 એને જોડી દઈએ તો એક રેખા મળી. જુઓ બંને આગળ જતાં એક બિંદુમાં છેદશે અહીંયા જુઓ, એટલે આ એક બિંદુમાં છેદ તો આલેખ મળતો હતો, સાચી વાત છે, મળે જ. ચાલો તો હવે આ અહીંયા આલેખ આ ભૌમિતિક નિરૂપણ થયું, પણ અહીંયા સ્કેલ માપ આપણે બદલું છે, 1 2 3 નથી લીધા એટલે આપણે અહીંયા સ્કેલ માપ દર્શાવ્યું કે એક્સ અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર કેટલા તો 100 એકમ અને વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર કેટલા તો વાય અક્ષ પર પણ આપણે 100 એકમ લીધા. એ અહીંયા સ્કેલ માપ આપણે દર્શાવ્યું, બદલું છે એટલે. તો આ વાત થઈ બેઝિક અને ભૌમિતિક સ્વરૂપે નિરૂપણ. ચાલો એમાં જ ત્રીજો દાખલો છે કે એક દિવસે 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત ₹160 હતી. હવે 1 મહિના પછી 4 કિલોગ્રામ સફરજન અને 2 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત ₹300 હતી. તો આ પરિસ્થિતિને બેઝિક રીતે અને ભૌમિતિક રીતે ફરી એ જ કામ કરવાનું છે. ચાલો તો પહેલાં તો 1 કિલોગ્રામની કિંમત ધારી લઈએ. તો ધારો કે 1 કિલોગ્રામ સફરજનની કિંમત ₹X અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત ₹Y છે. હવે તમને પહેલું વિધાન એવું આપ્યું છે કે 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત ₹160 છે. તો આપણે દર્શાવી દીધું 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત ₹160 છે. ચાલો 2 કિલોગ્રામ સફરજન 1 કિલોગ્રામની કિંમત X તો 2 કિલોગ્રામની 2X. 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત Y તો અહીંયા 1 જ કિલોગ્રામ દ્રાક્ષ છે એટલે +Y થઈ ગયા. તો ઇક્વલ ટુ કુલ કિંમત કેટલી 160 આ બાજુ લઈ લીધા, પ્રમાણિત સ્વરૂપમાં આવી ગયા. પહેલું સમીકરણ. બીજું વિધાન છે 4 કિલોગ્રામ સફરજન અને 2 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત 300. ચલો 4 કિલોગ્રામ સફરજન એટલે 4X, 2 કિલોગ્રામ દ્રાક્ષ એટલે 2Y, કુલ કિંમત 300. તો બંનેનો સરવાળો 300. અહીંયા બે બધામાંથી કોમન એટલે 2X + Y = 150. 150 આ બાજુ લીધા, પ્રમાણિત સ્વરૂપ થઈ ગયું. તો અહીંયા લખવાનું રહી ગયું છે કે પરિણામ 1 અને 2, પરિણામ 1 અને 2 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે. ચાલો હવે એને આપણે બે ભૌમિતિક સ્વરૂપ એટલે કે આલેખની રીતે દર્શાવીએ. ચલો પહેલું સમીકરણ છે 2X + Y - 160 = 0. આમાં તું વાયને કરતાં બનાવું, વાયને, કેમ કે એનો સહગુણક 1 છે એટલે સરળતા રહેશે. તો 160 સામે જાય પ્લસ, 2X સામે જાય માઇનસ, Y = 160 - 2X. હવે અહીંયા એક્સની અલગ અલગ કિંમત લેતા જઈએ. જો એક્સની કિંમત 50 લઈએ, અહીંયા 160 મોટી સંખ્યા છે એટલે 10ના ગુણકમાં લેતા જઈએ. 50 લઈએ તો 160 - 100 એટલે 60. 60 લઉં તો 160 - 120 40 અને 70 લઉં તો 160 - 140 20. અહીંયા એક્સ છે ને આગળ છે, જો આ એક્સની કિંમતો છે, આ વાય મળે છે. તો પહેલું બિંદુ 50 60 60 40 અને 70 20 અહીંયા દર્શાવી દીધો. હવે બીજું સમીકરણ છે 2X + Y - 150 = 0. તો એમાંય વાયને કરતાં બનાવું ને તો 150 - 2X થવાના. હવે એક્સની અહીંયા કિંમત લો પહેલાં 60 તો 150 - 120 30, 70 મૂકું તો 150 - 140 10, 50 મૂકું તો 150 - 100 એટલે 50. તો અહીંયા એક્સ આગળ છે તો બિંદુ થવાના 60 30 70 10 50 50. ચાલો આ મળી ગયા. હવે આને દર્શાવીએ. ચાલો દર્શાવીએ. પહેલું બિંદુ 50 60,
ચાલો જો અહીંયા સ્કેલમાં આપણે 60 70 એવા દર્શાવો ને એટલે 1 2 3 કામ નહીં લાગે, એટલે અહીંયા આપણે 10 20 30 એવા સ્કેલમાં લીધા. વાય અક્ષ પર પણ આવી એવી કિંમતો છે મોટી, એટલે ત્યાં પણ 10 20 30 લીધા. ચાલો પહેલું બિંદુ 50 60 50 60, તો 50 અને 60 અહીંયા આવવાના, 60 40 અહીંયા આવશે, અને 70 20 અહીંયા આવી જવાના. એને જોડી દીધા, એનું સમીકરણ અહીંયા લખ્યું. ઉપર લખો તોય વાંધો નથી, કોઈ એક છેડે લખું. 60 30, ચલો 60 30, 70 10 અને 50 50 એને જોડી દીધા, તો એ અહીંયા સમીકરણ. બંને જો સમાંતર આવે છે. ભાઈ સમાંતર આવે એટલે કે આને એક પણ ઉકેલ નથી, ને એક પણ ઉકેલ ક્યારે ન હોય તો LHSનો ગુણોત્તર સમાન પણ RHS અચળ પદનો ગુણોત્તર અલગ આવતો હોય ને ત્યારે. કેમ કે LHS સમાન ને RHS ઇક્વલ અલગ આવે એવું બને નહીં, તો અહીંયા એવું થતું હશે તો જ ઉકેલ ન મળે. ચેક કરીએ, જુઓ A1 બાય A2 એટલે 2/2 1, B1 બાય B2 તો 1/1 1, LHSનો ગુણોત્તર ઇક્વલ આવી ગયો. RHS જુઓ 160 ભાગ્યા 150 1 ન આવે, એટલે કે A1 બાય A2 ઇક્વલ ટુ B1 બાય B2 નોટ ઇક્વલ ટુ C1 બાય C2. LHS ઇક્વલ થયા પણ RHS ઇક્વલ ન થયા, એવું ક્યારેય શક્ય નથી. એટલે જ આને એક પણ ઉકેલ મળતો નથી, ને એટલે જ આલેખ સમાંતર રેખા આવે. આ તમે આલેખ દોર્યા પહેલાંય નક્કી કરી શકો, હવે આપણે જોઈ ગયા છીએ સહગુણક પરથી નક્કી કરતા. ચાલો તો અહીંયા આ સ્વાધ્યાય પૂરું થાય. હવે આપણે અત્યાર સુધી ખાલી એનું નિરૂપણ કરવાનું હતું, બેઝિક રીતે અને ભૌમિતિક રીતે. હવે અહીંયાથી ચાલુ થાય છે, આલેખ તો છે જ, પણ આલેખની રીતે ઉકેલ મેળવવાના છે. ભાઈ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ મેળવવાની કુલ 4 રીતો જોઈએ. આલેખની રીત, આદેશની રીત, એક ચલના લોપની રીત અને ચોકડી ગુણાકારની રીત. એમાં પહેલી રીત જોઈએ હવે ઉકેલ મેળવવાની, આલેખની રીત. ભાઈ ઉકેલના પ્રકાર ખબર છે, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને 3 પ્રકારના ઉકેલ મળે, કાં તો એક પણ ન મળે, કાં તો એક મળે, અથવા તો અસંખ્ય મળે. ચાલો પહેલો ઉદાહરણ નંબર 4. ચાલો ઉદાહરણ 4માં તમને આપેલું છે સમીકરણ યુગ્મ x + 3y = 6 અને 2x - 3y = 12. આને સુસંગત છે કે નહીં તે ચકાસો, અને જો સુસંગત હોય તો આલેખની મદદથી ઉકેલો. ચાલો પહેલાં તો આપણે એ નક્કી કરવાનું સુસંગત છે કે નહીં. ભાઈ સુસંગત ક્યારે હોય? ઉકેલ મળતો હોય સુસંગત હોય. ઉકેલ મળતો હોય તો સુસંગત હોય, તો ઉકેલ ક્યારે ક્યારે મળે છે? તો કાં તો એક ઉકેલ હોય અથવા અસંખ્ય ઉકેલ હોય, તો એ સુસંગત કહેવાય. તો સહગુણક પરથી નક્કી કરીએ. જુઓ પહેલાં લઈએ A1 બાય A2, તો A1 1 A2 2 એટલે 1/2 આવ્યા. B1 બાય B2 તો જુઓ 3/3 તો -1 આવ્યા. એનો અર્થ કે A1 બાય A2 નોટ ઇક્વલ ટુ B1 બાય B2. A1 બાય A2 અને B1 બાય B2 ઇક્વલ નથી. જો આ જ ઇક્વલ ન હોય ને તો વાત પતી ગઈ. A1 બાય A2 નોટ ઇક્વલ ટુ B1 બાય B2 હોય, આ જ ગુણોત્તર ઇક્વલ ન થતો હોય, તો એને અનન્ય ઉકેલ મળે. અને ઉકેલ મળે તો આપેલ સમીકરણ યુગ્મ સુસંગત છે. ચલો સુસંગત છે એવું નક્કી કરી ગયા. હવે સુસંગત હોય તો એને આપણે આલેખની મદદથી ઉકેલવાના હતા. તો હવે આલેખ જોઈએ. ચાલો પહેલું સમીકરણ લો x + 3y = 6, તો x = 6 - 3y. જો અહીંયા ઘણા ભૂલ આવી કરે છે, x = 3y - 6. ભાઈ 6 તો ત્યાંના ત્યાં જ છે, 3y ની સામે લઈ ગયા ને એટલે 6 - 3y થાય. એ ઘણા ભૂલ થાય છે, જોજો ખાસ. હવે અહીંયા વાયની કિંમત લો. આ તો હવે તમને ખ્યાલ જ છે, વાય 1 લીધા, 2 લીધા, 0 લીધા, સામે x મળે છે. x પાછળ છે તો બિંદુ મળવાના 3 1 0 2 6 0. ચાલો આ એક રેખાનું કામ થયું. બીજી રેખા છે 2x - 3y = 12. આમાંથી હું એક્સને કરતા બનાવું. ભાઈ મેં વાત કરી હતી ડાયરેક્ટ કરતા બનાવતા ન આવડે ને તો બાજુમાં એક સ્ટેપ લખજો. પહેલાં 2xને કરતા બનાવો તો આવું થવાનું 12 + 3y, અને પછી બેને છેદમાં લઈ જાઓ એટલે આવું થશે x = 12 + 3y/2. હવે વાયની કિંમત લેવાની છે. ભાઈ વાયની એવી કિંમત લેવાય જેથી કરીને અંશ છે ને 2 વડે ભાગી શકાય, જેથી બિંદુ દર્શાવવામાં સરળતા રહે. y 0 લો. ચાલો તો અહીંયા થવાના 12 + 0 એટલે 12/2 6. y -2 લો તો 12 - 6 એટલે 6/2 3. હવે બે બિંદુ પૂર્ણાંક આવી ગયા, ત્રીજું અપૂર્ણાંક ચાલે, -1 લીધા 9/2, અને 9/2 એટલે 4.5 દર્શાવવાનું થયું હોય તો ખબર તો પડી જ જાય, વાંધો નથી. તો અહીંયા આ કોષ્ટક મળશે 6 0 3 -2 9/2 -1. ચાલો પહેલી રેખા દર્શાવીએ 3 1, તો બોલો 3 1 અહીંયા આવવાના. ચાલો ત્યાર પછી છે 0 2 અને 6 0 0 2 6 0 અહીંયા આવવાના. ચાલો આને જોડી દીધા તો એક રેખા મળી ગઈ, અને એને અહીંયા છેડે સમીકરણ લખી દીધું.
60 બોલો આ જ આવવાના. 3 - 2 બોલો 3 અને -2 અહીંયા આવે. અને 9/2 -1 એ ન દર્શાવે ને તો પહેલાં આને જોડી દેવાના. અને પછી તમારે ખાલી આ પૂર્ણાંક જોઈ લેવાનો. આ રેખા પર y -1 ક્યાં આવે? y -1 અહીંયા છે. તો આ રેખા પર જાઓ તો અહીંયા આવે. તો ત્યાં x 9/2 આવી જ જતો હોય, એ દર્શાવવાની જરૂર નથી. ચાલો આ 9/2 -1 બંને કયા બિંદુમાં છે? 60માં. તો વિચારો આનો ઉકેલ xy = શું લખાય? 60. કેમ કે 60 છે ને એ આ રેખા પર છે ને આ રેખા પર છે, એટલે કે બંને સમીકરણનું સમાધાન કરે. જો 31 છે ને એ ખાલી આનું સમાધાન કરે, કેમ કે આ રેખા પર છે, આના પર નથી, તો આનું સમાધાન ન કરે. તો આ સમીકરણનો ઉકેલ કહેવાય, પણ આ સમીકરણ યુગ્મનો ઉકેલ ન કહેવાય. આપણે સમીકરણ યુગ્મનો ઉકેલ જોઈએ એટલે કે બંનેનું સમાધાન કરે. તો આ 60 એક જ, તો ઉકેલ xy = 60. ચાલો, તો આ આલેખની રીતે આ રીતે ઉકેલ મેળવવાના છે. ઉદાહરણ નંબર 5. આલેખની રીતથી નીચેના સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ નથી, અનન્ય ઉકેલ છે અથવા તો અનંત ઉકેલો છે તે નક્કી કરો. ચાલો, એટલે કે આપણે ઉકેલો નક્કી કરવાના છે કે કેટલા ઉકેલ મળે છે અને કઈ રીતે? તો આલેખની રીતથી, એટલે કે આલેખ દર્શાવવાનો છે. પહેલું સમીકરણ છે 5x - 8y + 1 = 0. હવે આમાંથી ન ખબર પડે તો આગળ જેમ દર્શાવે પહેલાં એક સ્ટેપ લખવાનું ઉપરના દાખલાની જેમ, પછી એક્સને કરતાં બનાવવાના. તો એક્સને કરતાં બનાવું તો 1 સામે જાય -1, -8y જાય +8y, અને પછી 5 ક્યાં જશે? છેદમાં. હવે અહીંયા એવો પ્રયત્ન કરવાનો, વાયની કિંમત એવી મૂકવાની કે અંશ છે ને 5ના ગુણકમાં આવે, એટલે કે 5 વડે ભાગી શકાય. તો y2 લીધા તો અહીંયા થશે 16, 16 - 1 એટલે 15, 15/5 3. y -3 લઉં, ચાલો, તો -24 થવાના, -24 ને -1 -25/5 એટલે -5. હવે બે પૂર્ણાંક બિંદુ આવી ગયા, ત્રીજું તો ગમે તે લઈ શકાય. 0 લઈ લીધા -1/5, એને હમણાં દર્શાવીએ આપણે. આગળ એટલે આ બિંદુ મળી ગયા 3, 2, -5 -3 અને -1/5 0. બીજું સમીકરણ છે 3x - 24/5y + 3/5 = 0. ડાયરેક્ટ છે ને આમાં કરતા બનાવવામાં તકલીફ પડે, આપણે લસા લઈ લઈએ. લસા કેટલો? 5. તો આ 5 વડે ગુણાશે એટલે 15x, આ -24y + 3 આખાના છેદમાં 5 છે એ અહીંયા સામે ગુણાશે એટલે 0 થઈ જાય. ચાલો, હવે તો હવે અહીંયા લસા લઈ લીધો 5, એટલે આ રીતે છેદમાં 5 આવ્યા, સામે ગુણી દીધા 0. બધામાંથી છે ને 3 કોમન આવે, એટલે અહીંયા થવાના 5x, અહીંયા થશે 3 × 8 = 24 એટલે 8y, અને અહીંયા +1 = 0. હવે એક્સને કરતાં બનાવું ને તો -1 + 8y/5. હવે વાયની કિંમત અહીંયા ફરી એવી જ લેવાની, છેદ અંશને 5 વડે ભાગી શકાય. પહેલાં 2 લીધા જુઓ, એટલે 16 - 1 15/5 3 થઈ ગયા. -3 લીધા એટલે -24 ને -25/5 એટલે -5 થઈ ગયા. અને વાય અહીંયા 0 લીધા, તો આગળની જેમ જ જો વિચારો, અહીંયા છે ને આ બંને સમીકરણ ઇક્વલ થાય. જો 5x - 8y + 1 = 0, તો પહેલું સમીકરણ એ જ હતું. અહીંયા સાદુરૂપ આપ્યું ને તો એ જ આવી ગયું. એટલે કે બંને સમીકરણ સરખા જ છે. બંને સરખા હોય, બંનેનો આલેખ સરખો આવે. એકની ઉપર જ એક રેખા મળે ને એકની ઉપર એક રેખા મળે એટલે કેટલા બિંદુમાં છે તે બે રેખા? અસંખ્ય બિંદુમાં તેને અનંત ઉકેલો મળે. ગુણોત્તર પરથી નક્કી કરો ને તોય ખ્યાલ આવે. જો ગુણોત્તર કરો a1/a2 તો 5/5 1, b1/b2 -8/- 8 તોય 1 આવે, c1/c2 1/1 તોય 1 આવે. એટલે કે ત્રણેય ગુણોત્તર a1/a2 = b1/b2 = c1/c2 બધા જ 3 ગુણોત્તર ઇક્વલ આવે છે. એટલે આપેલ સમીકરણ યુગ્મને અસંખ્ય ઉકેલ મળે. ભાઈ ખાલી આ જ સમીકરણ નહીં, મૂળ સમીકરણ સાથે જુઓ ને તો એ જ થાય. જુઓ, મૂળ સમીકરણ સાથે ગુણોત્તર જોતા જઈએ. a1/a2 એટલે 5/3 થવાના. b1/b2 જોઈએ, ચાલો, એટલે કે -8 છેદમાં b2 એટલે -24/5. માઇનસ તો કેન્સલ. અહીંયા 8 છેદનો છેદ પહેલાં અંશમાં લઈ લો, તો અહીંયા 5 × 8 છેદમાં 24 આવું થાય. તો અહીંયા જુઓ તો 8 તેરી 24, 5/3 થયા b1/b2. c1/c2 લો, જુઓ c1/c2, c1 એટલે 1 અને c2 એટલે 3/5. છેદનો છેદ અંશમાં લઈ લો તો અહીંયા 5/3 થવાનું. જુઓ, એટલે આની સાથે જ એવું નહીં, મૂળ સમીકરણ સાથે આનો ગુણોત્તર જુઓ ને તોય સરખો જ આવે. જુઓ 5/3 જ આવે, બધે a1/a2 5/3, b1/b2 5/3, c1/c2 પણ 5/3. એટલે આપેલ સમીકરણ યુગ્મને અસંખ્ય ઉકેલ મળે. એટલે જુઓ અહીંયા બિંદુઓ સરખા જ આવ્યા. જુઓ તો અને સમીકરણ સરખું હતું ને એટલે જ આની આ જ કિંમત પાછી લઈ લીધી, જેથી કરીને અહીંયા સાદુરૂપ ન આપવું ને બિંદુ એવા ગોતવા નહીં, સીધા એના એ જ લખાય. પહેલું બિંદુ દર્શાવીએ 3, 2. ચાલો 3, 2 દર્શાવી દીધું. હવે -5 -3, -5 અહીંયા આવશે અને -3 અહીંયા આવશે, તો અહીંયા ભેગા થશે.
હવે આ બે બિંદુને જોડતી રેખા દર્શાવી દઈએ, કેમ કે બે પૂર્ણાંક છે, ત્રીજું તો અપૂર્ણાંક છે, ચાલો દર્શાવી દઈએ. હવે આમાં છે ને અપૂર્ણાંક ભૂલી જઈએ, પૂર્ણાંક કોણ છે? વાય 0. તો આ રેખા પર y0 ક્યાં આવે? તો x અક્ષ પર. તો આ રેખા પર y0 અહીંયા આવે x અક્ષ પર, ત્યાં દર્શાવી દો એટલે આ -1.5 ઓટોમેટિક આવી જ જાય, -1.50 બિંદુ અહીંયા આવે. ક્લિયર? તો આ આલેખ થઈ ગયો. અહીંયા મેં એક સમીકરણ લખ્યું છે અને બીજું સમીકરણ આ છેડે લખવાનું, અહીંયા જગ્યા નહોતી એટલે મેં અહીંયા લખ્યું છે. બીજું અહીંયા જે લખો ને એ સાદરૂપ આપીને જે સમીકરણ બને ને એ નહીં લખવાનું, મૂળ જે સમીકરણ આપ્યું હોય ને એનું એ જ લખવાનું. આનું સાદરૂપ આપીએ તો આ જ મળી જાય છે, પણ આપણે એ નહીં લખવાનું. એક છેડે એક સમીકરણ, બીજા છેડે બીજું સમીકરણ મૂળ સ્વરૂપમાં હોય એ જ. ચાલો, તો હવે અહીંયા આપેલ સમીકરણ યુગ્મનો આલેખ સંપાતી રેખા મળે છે, એકની ઉપર એક, એટલે આપેલ સમીકરણ યુગ્મને અનંત ઉકેલ મળે. આ આપણે નક્કી કરવાનું હતું, નક્કી કરી દીધું, અનંત ઉકેલ મળે. પણ અનંત ઉકેલ મળે ને તો વિચાર તો આવી જ જવો જોઈએ તરત કે આ સમીકરણ યુગ્મ સુસંગત કહેવાય. ઉકેલ મળે છે એટલે સુસંગત કહેવાય. બીજું, સંપાતી રેખા છે એટલે સુરેખ અવલંબી સમીકરણ યુગ્મ પણ કહેવાય. ચાલો, ક્લિયર? આગળ ઉદાહરણ નંબર 6. ઉદાહરણ 6માં છે કે ચંપા સેલમાં કેટલાક પેન્ટ અને સ્કર્ટ ખરીદવા ગઈ હતી. જ્યારે તેને તેના મિત્રોએ પૂછ્યું કે તેણે દરેકની કેટલી સંખ્યાની ખરીદી કરી, દરેકની એટલે પેન્ટ કેટલા અને સ્કર્ટ કેટલા ખરીદ્યા, ત્યારે તેણે જવાબ આપ્યો કે પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી 2 ઓછી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા, પણ પેન્ટની સંખ્યાના 4 ગણામાંથી 4 ઓછી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા. તો ચંપાએ કેટલી સંખ્યામાં પેન્ટ અને કેટલી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા તે શોધવા તેના મિત્રોને મદદ કરો. ચાલો, હવે આમાં છે ને આ બેન નવરા લાગે કેમ કે વાત જ એવી છે. પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી 2 ઓછી સંખ્યામાં સ્કર્ટ અને પેન્ટની સંખ્યાના 4 ગણામાંથી 4 ઓછી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા. સીધી વાત નથી કરતા, જોઈએ. ચાલો, પહેલાં તો બંનેની સંખ્યા ધારી લઈએ. ધારો કે ચંપા છે ને એક્સ પેન્ટ અને વાય શર્ટ ખરીદે છે. ચાલો, તો હવે પહેલું વિધાન તમને શું બોલ્યા કે પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી 2 ઓછી સંખ્યામાં સ્કર્ટ. ચાલો, પેન્ટની સંખ્યા કેટલી? એક્સ. એના 2 ગણામાંથી 2 ઓછી સંખ્યામાં એટલે પેન્ટના 2 ગણા એટલે 2x, એમાંથી 2 ઓછા એટલે -2. આટલી સંખ્યા જે થઈ ને એ સંખ્યા જેટલા સ્કર્ટ ખરીદ્યા એટલે કે ઇક્વલ ટુ સ્કર્ટ કેટલા હતા? વાય. સોરી, અહીંયા શર્ટ નથી, સ્કર્ટ. ફરી પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી 2 ઓછા એટલી સંખ્યામાં સ્કર્ટ ખરીદે છે. ચાલો, તો પેન્ટની સંખ્યા x હતી, એના 2 ગણા એટલે 2x, એમાંથી 2 ઓછા એટલે 2x - 2. આટલી સંખ્યામાં આ સંખ્યા જે મળી ને એટલી સંખ્યામાં એ સ્કર્ટ ખરીદે છે એટલે કે ઇક્વલ ટુ સ્કર્ટની સંખ્યા કેટલી? વાય. આ બે ઇક્વલ થઈ ગયા. પેન્ટની સંખ્યાના 2 ગણામાં 2 ઓછા કર્યા ને તો એ શું થઈ ગઈ? સ્કર્ટની સંખ્યા થઈ ગઈ, અને સ્કર્ટની સંખ્યા કેટલી છે? વાય છે, એટલે ઇક્વલ ટુ વાય. હવે એક બાજુ બધાને ભેગા કરી ગયા, 2x - y - 2 ઇક્વલ ટુ 0. આ પહેલું સમીકરણ. હવે બીજું વિધાન છે કે પેન્ટની સંખ્યાના 4 ગણામાંથી 4 ઓછી સંખ્યામાં સ્કર્ટ. ચાલો, પેન્ટની સંખ્યા કેટલી? x, એના 4 ગણા એટલે 4x, એમાં 4 ઓછા એટલે -4. હવે આ જે સંખ્યા મળી ને એટલી સંખ્યામાં સ્કર્ટ ખરીદે છે એટલે કે ઇક્વલ ટુ સ્કર્ટની સંખ્યા વાય. ફરી પેન્ટની સંખ્યાના 4 ગણામાંથી 4 ઓછી એટલી સંખ્યામાં સ્કર્ટ ખરીદે છે. તો મેં પેન્ટની સંખ્યાના 4 ગણામાંથી 4 ઓછા કરી દીધા એટલે અહીંયા એક સંખ્યા મળી, અને એ સંખ્યા કઈ છે? તો સ્કર્ટની સંખ્યાની. એટલા સ્કર્ટ ખરીદે છે એટલે ઇક્વલ ટુ સ્કર્ટની સંખ્યા તો આપણી પાસે વાય છે, ઇક્વલ ટુ વાય. આને એક બાજુ ભેગા કર્યા તો 4x - y - 4 ઇક્વલ ટુ 0. ચાલો, હવે આનો આલેખ પરથી આપણે ઉકેલ મેળવવો છે. પહેલાં હું નક્કી કર્યું ગુણોત્તર પરથી કેવો ઉકેલ મળશે, અનંત ઉકેલ, એક પણ નહીં કે અનન્ય. ગુણોત્તર જુઓ. ચાલો, a1/a2 એટલે 2/4 એટલે 1/2 થવાના. b1/b2 -1/-1 1. જો તો a1/a2 1/2, b1/b2 1 આવ્યા એટલે કે બે ઇક્વલ નથી, LHS જ ઇક્વલ નથી, વાત પતી ગઈ, અનન્ય ઉકેલ મળે. તો અનન્ય ઉકેલ મળતા હોય તો એક બિંદુમાં છેદ તો આલેખ મળે તો એ સુસંગત કહેવાય, સુરેખ અવલંબી ન કહેવાય. ચાલો, તો ઉકેલ જોઈએ. પહેલું સમીકરણ આપ્યું છે 2x - y - 2 ઇક્વલ ટુ 0. આમાંથી કોઈ એકને કરતાં બનાવો, વાયને બનાવવા સરળ રહેશે, પણ વાય તો માઇનસ છે. તો એક કામ કરવું, આને અહીંયા જ રહેવા દો, -yને જ ખાલી સામે લઈ જાઓ. તો -y સામે ગયા એટલે વાય. તો આ બાજુ 2x - 2 એમનેમ રહેશે. ખાસ સમજજો, આમાં ભૂલ ન કરતા.
માઇનસ વાયને સામે લઈ ગયા એટલે ખાલી માઇનસ વાય છે એ જ પ્લસ વાય થાય. અહીંયા આ એમનમ રહેશે એટલે એમનમ રાખ્યા 2x - 2 આ વાય થઈ ગયા. એક્સની અલગ અલગ કિંમત લઈએ. 0 લીધા તો y - 2, 1 લીધા તો 0 અને 2 લીધા તો 2. તો બિંદુ થયા એક્સ અહીંયા આગળ છે એટલે 0 - 2 1 0 2 2. બીજું સમીકરણ 4x - y - 4 = 0. એમાંય જુઓ માઇનસ વાય છે તો એને જ સામે લઈ જાઉં છું એટલે માઇનસ વાય સામે જાય તો પ્લસ વાય. આ બાજુ 4x - 4 એમના એમ જ રહેશે, એમાં કોઈ ફેરફાર ન થાય, ખાલી વાયને જ આપણે સામે લઈએ. હવે અહીંયા એક્સની કિંમત અલગ અલગ લઈએ. 1 2 0 સામે મળે 0 4 -4. આ આગળ એક્સ છે એટલે બિંદુ થવાના 1 0 2 4 0 -4. હવે એને દર્શાવીએ. ચાલો પહેલું બિંદુ 0 - 2. ચાલો 0 અને -2 એક્સએમ 0 એટલે વાયએમ પર જ હોય અથવા તો 0 અને -2 અહીંયા જ આવે. પછી છે 1 0. ચાલો 1 0 વાયએમ 0 એટલે એક્સ અક્ષ પર 2 2 2 2 અહીંયા આવશે. આ ત્રણેયને જોડી દીધા. એ સમીકરણ મેં અહીંયા લખી દીધું 2x - y - 2 = 0. બીજી રેખા લઈએ 1 0. ચાલો 1 0 અહીંયા જ આવે. 2 4 2 4 અહીંયા આવશે. 0 - 4 0 - 4 અહીંયા આવે. આને જોડી દીધા તો એનું સમીકરણ અહીંયા લખી દીધું 4x - y - 4 = 0. ચાલો બંને આલેખ છેદે ક્યાં? 1 0માં. તો આ સમીકરણ યુગ્મનો ઉકેલ શું થયો? 1 0. તો લખીએ બંને રેખા 1 0માં છેદે છે. તો માટે આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ xy = શું લખાય? 1 0 થાય. તો x કેટલા? 1 અને y કેટલા? 0. ભાઈ x એટલે પેન્ટની સંખ્યા અને y એટલે સ્કર્ટની સંખ્યા. તો અહીંયા નક્કી થઈ ગયું x = 1 એટલે કે એક પેન્ટ ખરીદે તથા y = 0 સ્કર્ટ ખરીદે એટલે કે એક પણ સ્કર્ટ ખરીદતી નથી અને પેન્ટ કેટલા ખરીદે? 1. જો આ આન્સર આવે ને પછી એને ચકાસી શકાય. આમાં આ ચેપ્ટરમાં આ એક સારી વાત છે કે તમારો આન્સર આવે ને એ તમે પાછો સાચો ખોટો ચેક કરી શકો. જુઓ આ જે આન્સર આવે ને તમને જે બે વિધાન આ ચંપાબેન બોલ્યા હતા ને એનું સમાધાન કરે. જુઓ પહેલાં તમને એવું કીધું કે પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી 2 ઓછી સંખ્યામાં સ્કર્ટ. ચાલો પેન્ટની સંખ્યા કેટલી? 1. એના 2 ગણા 2. એમાંથી 2 ઓછા કરો તો 2 - 2 0. 0 સંખ્યામાં સ્કર્ટ ખરીદે. સાચી વાત છે, 0 આવે જ છે વાય. બીજું પેન્ટની સંખ્યાના 4 ગણામાંથી 4 ઓછી. ચાલો પેન્ટની સંખ્યા 1 એના 4 ગણા 4. એમાંથી 4 ઓછા કરો તો 0. એટલી સંખ્યામાં સ્કર્ટ ખરીદે. એ વાત સાચી. એટલે આ બંનેનું પાછું સમાધાન કરે છે. આખા ચેપ્ટરમાં કોઈ પણ દાખલો આ રીતે આપેલો હોય એનો આન્સર આવે ને પાછા આપેલ વિધાનનું સમાધાન બંને વિધાનનું સમાધાન કરતા જ હોય તો જ એ ઉકેલ સાચો હોય. ચાલો તો આજે અહીંયા ઉદાહરણ 6 સુધી રાખીએ. આવતીકાલથી આગળ સ્વાધ્યાય 3.2થી આગળ જોઈએ. બીજું કે ફરી યાદ કરાવી દઉં કે જે કંઈ પણ જરૂર પડે એ ફરીવાર એ ગણજો. આલેખ બુક હોય તો આલેખ બુકમાં લખજો, ન હોય તો ચોપડામાં લખો તોય વાંધો નથી, આલેખ દોરો તોય વાંધો નથી, છૂટા આલેખ હોય ને એમાં દોરો તોય વાંધો નહીં. જ્યારે ગ્રાફ બુક આવે ત્યારે એમાં ઉતારવા કમ્પલસરી છે. વ્યવસ્થિત કામ કરજો. આ ચેપ્ટર અગત્યનું છે અને આના પછીનું ચેપ્ટર આના પર જ નિર્ભર છે. આમાં ખ્યાલ આવી જશે પૂરેપૂરો તો ચોથું ચેપ્ટર ખ્યાલ આવશે. અને બંને અગત્યના છે ફરી 11મા 12મા ધોરણ માટે પણ. એટલે ખાસ આમાં ધ્યાન આપજો. અસ્તુ.